આ એનિમેશન વિડીયો સમાપ્ત થતાં એસકે ફર્સ્ટ એક્ઝામની આ ચેનલ પર વિડીયોના અંતમાં સુરત જિલ્લા વિષયના પ્રશ્નોની PDF ફાઇલ આપેલી છે, જે તમને પરીક્ષાની તૈયારીમાં ખૂબ મદદ થશે. વિડીયો ગમે તો વિડીયો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી મારી ચેનલને તમારો સપોર્ટ મળે. સુરત જિલ્લાના 3 બીચ આવેલા છે. એક ડુમસ, સુવાલી બીચ, દભારી બીચ. ઈસવીસન 1608માં અંગ્રેજ વિલિયમ હોકિન્સ સુરતના દરિયા કિનારે ધ હેક્ટર નામના જહાજમાં આવ્યો હતો. વિલિયમ હોકિન્સ જહાંગીરના દરબારમાં પરવાનો લેવા ગયેલ, પરંતુ વિલિયમ હોકિન્સને વ્યાપારની પરવાનગી આપવામાં આવી ન હતી. ત્યારબાદ 1615માં થોમસ રો ફરીથી સુરતના દરિયા કિનારે આવેલા અને ત્યારે તેમણે જહાંગીરના દરબારમાં પરવાનગી આપવામાં આવી હતી. આ પરવાનગી જહાંગીરની બેગમ નૂરજહાંએ આપેલી હતી. સુરતની સ્થાપના મલેક ગોપી નામના બ્રાહ્મણે કરી હતી, જેના નામ પરથી ગોપી તળાવ સુરતમાં આવેલ છે. સુરતમાં 10 તાલુકાઓ આવેલા છે. આ ઉપરાંત 3 તાલુકા બનાવવાની જાહેરાત થઈ ગઈ છે, જે નવા 3 તાલુકાઓ મળી કુલ 13 તાલુકાઓ થાય છે. વેલંજા, અંબિકા અને અરેઠ આ 3 તાલુકો નવા છે. છત્રપતિ શિવાજી મહારાજે સુરતને 2 વાર લૂંટ્યું હતું. આ સમયે સુરત મુઘલોના હસ્તગત હતું. 1664 અને 1670માં શિવાજી મહારાજે સુરતને લૂંટ્યું હતું. એશિયાની સૌપ્રથમ ફરતી હોટલ સુરતમાં આવેલી છે. 1928નો બારડોલી સત્યાગ્રહમાં સુરતની બારડોલી તાલુકાની ખેડૂત સ્ત્રીઓ દ્વારા વલ્લભભાઈ પટેલને સરદારને બિરુદ આપવામાં આવ્યું હતું. આ બારડોલી સત્યાગ્રહનું મૂળ કારણ 22% જેટલો ટેક્સ વધારો હતો. દેવઘાટ ધોધ ઉમરપાડા તાલુકામાં આવેલો છે અને ઉમરપાડો તાલુકો સુરતમાં આવેલો છે. ગુજરાતના મહાન કવિ નર્મદના નામ પરથી સુરતની યુનિવર્સિટીનું નામ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી રાખવામાં આવ્યું છે. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું 1907માં 23મું અધિવેશન સુરતમાં ભરાયું હતું, જેમાં રાજબિહારી ઘોષ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. જે ઐતિહાસિક ઘટનામાં જવાળવાદી અને મવાળવાદી એમ 2 મુખ્ય ગ્રુપો પડી ગયા હતા. થઈને વહેતી અને અરબ સાગરને મળતી તાપી નદી છે, જે મધ્યપ્રદેશમાંથી નીકળે છે, જેના પર 2 બંધો આવેલા છે, ઉકાઈ અને કાકરાપાર. જેમાં કાકરાપાર સુરતના માંડવી તાલુકાના કાકરાપાર મુકામે આવેલ છે, જ્યાં KAPS એટલે કે કાકરાપાર એટોમિક પાવર સ્ટેશન પણ બનાવેલ છે. સુરતમાં હજીરાથી ભાવનગરમાં ઘોઘા સુધી રોરો ફેરી શરૂ કરવામાં આવેલી છે. રોરો ફેરીનો અર્થ એટલે રોલ ઓન રોલ ઓફ થાય છે, જેનું સંચાલન DGC કનેક્ટ દ્વારા કરવામાં આવે છે. સુરતમાં મક્કા મદીના જવા માટે બંદર હતું. આથી આ બંદરને મક્કાબારી અથવા બાબુલે મક્કા અથવા મક્કાઈ બંદર તરીકે પણ ઓળખાતું હતું. એન્ડ્રુઝ લાઇબ્રેરી, જે અંગ્રેજના નામ પરથી સુરતમાં છે. સુરતમાં ચોક બજારમાં વિન્ચેસ્ટર મ્યુઝિયમ હતું, જે હાલ સરદાર પટેલ સંગ્રહાલય તરીકે ઓળખાય છે. દાનવીર કર્ણે મૃત્યુ સમયે પોતાના અગ્નિ સંસ્કાર એવી જગ્યાએ કરવાનું જણાવેલું કે જે જમીન પર કોઈ પાપ ન થયેલ હોય. ત્યારે પાંડવોએ તેમને સુરતમાં હાલમાં જ્યાં અક્ષયવડ આવેલ છે ત્યાં અગ્નિ સંસ્કાર આપેલો એવી લોકવાયકા છે. અક્ષયવડના 3 પાનને, જેને 3 પાનનો વડ પણ કહેવાય છે, જેમાં 4થું પાન આવતા 3જું પાન ખરી પડે છે. સુરતમાં પ્લેગ ફાટી નીકળ્યો ત્યારે ત્રિભુવનદાસ ગજ્જરે પ્લેગની દવા બનાવી, જેને લોકોમાં હિત માટે પેટન્ટ કરવાની તેમણે મનાઈ. સુરતનું 3 છાય કાપડ પ્રસિદ્ધ છે. આ ઉપરાંત જરી અને હીરા ઉદ્યોગ માટે સુરત પ્રખ્યાત છે. સુરતમાં હાલી નૃત્ય પ્રખ્યાત છે. શોલે ફિલ્મમાં ઠાકોરની ભૂમિકા ભજવનાર સંજીવ કુમાર સુરતના વતની હતા, જેનું નામ હરિહર જરીવાલા હતું. સુરતમાં સહકારી દૂધ મંડળી આવેલ છે, જેનું નામ સુમુલ છે. સુરતમાં અંકલેશ્વરથી ઉત્તરાયણ સુધી સૌ પ્રથમવાર રેલવે લાઇન નખાઈ હતી, જે 47 કિમીની હતી, જે 1855માં નાખવામાં આવી હતી. આ ઉપરાંત ભારતમાં ફક્ત સુરતનું રેલવે સ્ટેશન એવું છે
કે જ્યાં રેલવે પહેલા માળે આવે છે? સુરતનો આરટીઓ કોડ GJ05 તથા બારડોલીનો આરટીઓ કોડ GJ019 છે. સુરતમાં સરથાણા નેચર પાર્કનું નામ પ્રાણી સંગ્રહાલય તથા સ્નેહરશ્મિના નામ પરથી બોટનિકલ ગાર્ડન આવેલ છે. ગુજરાતમાં સૌથી વધુ શેરડીનું ઉત્પાદન સુરતમાં થાય છે તથા સુગર મિલ બારડોલીમાં આવેલ છે. સુરતમાં ચૌટા બજાર, ચોક બજાર અને નવસારી બજાર આવેલા છે. ટેબલ ટેનિસ પ્લેયર હરમિત દેસાઈ વિશ્વવિખ્યાત છે. સુરતમાં આવેલ ક્રિકેટ સ્ટેડિયમનું નામ લાલભાઈ કોન્ટ્રાક્ટર છે. હાર્દિક પંડ્યા સુરતનો ખેલાડી છે. સુરતની ખાસ વાનગીનું નામ ઘારી છે. આ ઉપરાંત સુરતનું જમણ અને કાશીનું મરણ લોકવાક્ય પ્રચલિત છે. સુરત જિલ્લામાં 12 દરવાજાઓ આવેલા છે. હમરાજ, બાજીગર, રેસ જેવા ફિલ્મો બનાવનાર અબ્બાસ મસ્તાન સુરતના છે. વેલકમ ટુ અવર ચેનલ SK ફર્સ્ટ એક્ઝામ. આ એનિમેશનના વિડીયો પરથી આપણે આજના ક્વેશ્ચન જોઈ લઈએ કે નીચેના પૈકી કયો બીચ સુરત જિલ્લામાં આવેલો નથી? ડુમસ બીચ, સુવાલી બીચ, દભારી બીચ, દિહેજ બીચ. રાઈટ આન્સર ઇઝ દિહેજ બીચ નથી. ડુમસ, સુવાલી અને દભારી ત્રણેય બીચ આવેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. અંગ્રેજોએ સૌ પ્રથમ વેપારી કોઠી ક્યાં સ્થાને સ્થાપી હતી? વલસાડ, નવસારી, સુરત, ભરૂચ. રાઈટ આન્સર ઇઝ સુરત મુકામે સ્થાપી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન. સૌ પ્રથમ સુરત બંદર પર વેપારની પરવાનગી લેવા કોણ આવ્યું હતું? વિલિયમ હોકિન્સ, થોમસ રો, વાસ્કો દ ગામા, કોલંબસ. રાઈટ આન્સર વિલિયમ હોકિન્સ આવેલા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન. વિલિયમ હોકિન્સ ક્યાં જહાજમાં સુરત બંદરે આવ્યા હતા? વિક્ટર, હેક્ટર, ટાઇટેનિક, વોયેજ. બરાબર, તો રાઈટ આન્સર ઇઝ ધ હેક્ટર નામના જહાજની અંદર આવેલા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન. થોમસ રોએ ક્યાં મુઘલ બાદશાહની પાસેથી સુરતમાં વેપારની પરવાનગી મેળવી હતી? અકબર, જહાંગીર, શાહજહાં, ઔરંગઝેબ. રાઈટ આન્સર છે જહાંગીરના દરબારમાં મેળવી હતી એમને બેગમ પાસેથી. નેક્સ્ટ ક્વેશ્ચન. વિલિયમ હોકિન્સ કઈ સાલમાં સુરત બંદરે આવ્યા હતા? 1608, 1615, 1618, 1620. રાઈટ આન્સર ઇઝ 1608ની અંદર આવેલા હતા વિલિયમ હોકિન્સ. થોમસ રો છે 1615માં આવેલા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન. ગોપી તળાવ ક્યાં જિલ્લામાં આવેલું છે? અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા. રાઈટ આન્સર છે સુરતમાં. સુરત શહેર કોના દ્વારા વસાવવામાં આવ્યું હતું? ઉદયસિંહ, બ્રાહ્મણ, મલિક ગોપી, શ્રી સુરતી, વણજારા. રાઈટ આન્સર ઇઝ બ્રાહ્મણ મલિક ગોપી દ્વારા બાંધવામાં આવ્યું હતું. નેક્સ્ટ. દેવઘાટ ધોધ સુરત જિલ્લાના કયા તાલુકામાં આવેલો છે? બારડોલી, પલસાણા, ઉમરપાડા, માંડવી. આ ક્વેશ્ચનનો આન્સર તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. સુરત જિલ્લામાં કુલ કેટલા તાલુકાઓ છે? 9, 10, 11, 13. બરાબર, 3 તાલુકાઓ જાહેર થયા એ પહેલા 10 તાલુકા હતા, હાલમાં 13 તાલુકાઓ છે. બરાબર, અરેઠ, અંબિકા અને વેલંજા 3 તાલુકાઓ જાહેર થયેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. છત્રપતિ શિવાજી મહારાજ સુરત પર કયા વર્ષમાં ચઢાઈ કરી હતી? 1664 અને 1670, 1665, 1671, 1664 અને 1669, 1663, 1672. રાઈટ આન્સર ઇઝ 1664, 1670 બે વખત કરી હતી. એશિયાની સૌ પ્રથમ ફરતી હોટેલ ક્યાં શહેરમાં આવેલી છે? ક્યાં આવેલી છે? સુરતની અંદર આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. સરદાર વલ્લભભાઈ પટેલને ક્યાં સત્યાગ્રહ વખતે સરદાર ઉપાધિ મળી હતી? ધારાસણા, ખેડા, બારડોલી, અમદાવાદ, મિલ આંદોલન. રાઈટ આન્સર ઇઝ બારડોલી સત્યાગ્રહ વખતે મળી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું નામ શું છે? પીપી સવાણી, વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, સરદાર યુનિવર્સિટી. રાઈટ આન્સર ઇઝ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી. નેક્સ્ટ. નીચેના પૈકી કયા સાહિત્યકારનો જન્મ સુરતમાં થયો નથી? ગોવર્ધન રામમાં ત્રિપાઠી, નર્મદ, નવલરામ, મહિપતરામ. બરાબર, રાઈટ આન્સર ઇઝ ગોવર્ધન રામમાં ત્રિપાઠીનો નથી, ત્રણેયનો થયેલો છે. નર્મદ, નવલરામ, મહિપતરામ, રૂપરામ ત્રણેયનો થયેલો છે. બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? 1922, 1925, 1928, 1930. રાઈટ આન્સર ઇઝ 1928ની અંદર થયો હતો. નેક્સ્ટ. બારડોલી સત્યાગ્રહમાં કયો કર મુદ્દો હતો? જમીન કર, પોલીસ ખર્ચ, 22% જમીનનો કર વધારો. રાઈટ આન્સર ઇઝ 22% કર વધારો. નેક્સ્ટ ક્વેશ્ચન.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું સુરતમાં અધિવેશન કઈ સાલમાં ભરાયું હતું? 1905, 1907, 1909, 1911. રાઈટ આન્સર ઇઝ 1907 ની અંદર ભરાયું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું સુરત અધિવેશન કેટલામું હતું? 21મું, 22મું, 23મું, 24મું? રાઈટ આન્સર ઇઝ 23મું અધિવેશન હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, સુરત અધિવેશનમાં પ્રમુખ કોણ હતા? દાદાભાઈ નવરોજી, મોતીલાલ નહેરુ, રાજબિહારી ઘોષ, ગોપાલકૃષ્ણ ગોખલે? રાઈટ આન્સર ઇઝ રાજબિહારી ઘોષ પ્રમુખ બન્યા હતા. સુરત અધિવેશનમાં કઈ ઐતિહાસિક ઘટના બની હતી? મુસ્લિમ લીગની રચના, ગરમદળ નરમદળ વિભાજન, બંગાળ વિભાજન વિરોધ કે કોઈ નહીં? રાઈટ આન્સર ગરમદળ અને નરમદળનું વિભાજન થયું હતું. સુરતમાંથી વહેતી નદીનું નામ શું છે? પૂર્ણા, ઔરંગા, નર્મદા, તાપી? રાઈટ આન્સર ઇઝ સૂર્યપુત્રી તાપી તરીકે પણ ઓળખાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વિશ્વ બેંકના અહેવાલ મુજબ સૌથી ઝડપથી વિકસતું શહેર કયું છે? અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા? રાઈટ આન્સર ઇઝ સુરત. રોરો ફેરીનું પૂરું નામ શું છે? રોલ ઓન, રોલ ઓફ? રાઈટ આન્સર છે રોલ ઓન, રોલ ઓફ છે. નેક્સ્ટ, રોરો ફેરી સેવા સુરતમાંથી ક્યાં સ્થળ સુધી શરૂ કરવામાં આવી છે? ડુમ્મસથી ઘોઘા, હજીરાથી ઘોઘા, હજીરાથી દહેજ, ડુમ્મસથી દહેજ? રાઈટ આન્સર ઇઝ હજીરાથી ઘોઘા સુધી કરેલી છે. નેક્સ્ટ, રોરો ફેરી સેવા કઈ સંસ્થા દ્વારા સંચાલિત છે? ડીજીસી કનેક્ટ દ્વારા સંચાલિત છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સરદાર સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે? સરદાર સ્વરાજ આશ્રમ બારડોલીમાં આવેલો છે. નેક્સ્ટ, સંપૂર્ણ ક્રાંતિ મહાવિદ્યાલય કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો? વલ્લભભાઈ પટેલ, નારાયણ દેસાઈ, નરહરી પરીખ, રવિશંકર રાવલ? બરાબર, રાઈટ આન્સર છે નારાયણ દેસાઈ. નેક્સ્ટ ક્વેશ્ચન, વેડછી આશ્રમ સાથે નીચેનામાંથી કોનું નામ સંકળાયેલું છે? વેડછી આશ્રમ સાથે જુગતરામ દવેનું નામ સંકળાયેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ત્રિઅંકી નાટ્ય સ્પર્ધાનું આયોજન કરતું એકમાત્ર મ્યુનિસિપલ કોર્પોરેશન ગુજરાતમાં કયું છે? રાઈટ આન્સર ઇઝ એસએમસી. નેક્સ્ટ ક્વેશ્ચન, હજ માટે સુરતના બંદરેથી જવું પડતું હતું, તે બંદરનું નામ શું હતું? બાબુલ મક્કા, શું ન હતું? બાબુલે મક્કા, મક્કા બંદર, મક્કાઈ પુલ, મક્કાઈ બંદર? રાઈટ આન્સર ઇઝ મક્કાઈ પુલ ન હતું. નેક્સ્ટ, સુરતમાં આવેલ અંગ્રેજ ન્યાયાધીશના નામની લાઇબ્રેરી કઈ છે? જોસેફ લાઇબ્રેરી, એન્ડ્રુઝ લાઇબ્રેરી, જ્યોર્જ લાઇબ્રેરી? ઉપરમાંથી કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ એન્ડ્રુઝ લાઇબ્રેરી. સુરતના ચોક બજારમાં મ્યુઝિયમ આવેલ છે, મ્યુઝિયમનું નામ શું છે? મહાત્મા ગાંધી, સરદાર પટેલ, પંડિત જવાહરલાલ નહેરુ? રાઈટ આન્સર ઇઝ સરદાર પટેલ. નેક્સ્ટ, દાનવીર કર્ણના અંતિમ સંસ્કાર સાથે જોડાયેલ સુરતના સ્થળનું નામ શું છે? અક્ષયવટ. બરાબર, જે અક્ષયવટ છે એ છે. નેક્સ્ટ, નીચેના પૈકી કયું બંદર સુરતનું નથી? મગદલ્લા, હજીરા, પીપાવાવ? પીપાવાવ નથી, મગદલ્લા હજીરા છે. નેક્સ્ટ, કૃષિ ખાતર કંપનીનું એશિયાનું સૌથી મોટું કારખાનું આવેલું છે? હજીરા સુરત, દહેજ, ભરૂચ, સિક્કા જામનગર? ઉપરમાંથી કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ હજીરા સુરત. નેક્સ્ટ, ક્રિપ્કો કંપનીનું સંપૂર્ણ નામ શું છે? ક્રિપ્કો કંપનીનું સંપૂર્ણ નામ છે કૃષક ભારતી કોઓપરેટિવ. નેક્સ્ટ, ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ઘનત્વ ધરાવતો જિલ્લો સુરત. ગુજરાતમાં સૌથી વધુ ઓછી વસ્તુ ઘનત્વ ધરાવતો જિલ્લો, ગુજરાતમાં સૌથી ઓછું વસ્તી ઘનત્વ સૌથી વધુ વસ્તુ ધરાવતો સુરત છે. બરાબર, જાતિ પ્રમાણ સુરત છે. સુરત જિલ્લામાં જાતિ પ્રમાણ વસ્તી પ્રમાણ કેટલું છે? તો 788 છે. તાપી નદીનું ઉદ્ગમ સ્થાન ક્યું છે? બેતુલ ટેકરી. નેક્સ્ટ, તાપી નદી પર આવેલા બે મુખ્ય બંધ ક્યાં છે? ઉકાઈ અને કાકરાપાર. કેપ્સનું પૂરું નામ શું છે? કેએપીએસનું પૂરું નામ તો કાકરાપાર ઓટોમિક પાવર સ્ટેશન. કાકરાપાર બંધ સુરત જિલ્લાના કયા તાલુકામાં આવેલો છે? બારડોલી, પલસાણા, ઉમરપાડા, માંડવી તાલુકામાં. સુરતમાં પ્લેગ ફાટી નીકળ્યો ત્યારે દવા કોણે આપી હતી? ત્રિભુવનદાસ ગજ્જરે. સુરત શહેર નીચેના પૈકી ક્યાં ઉદ્યોગ માટે જાણીતું છે? હીરા ઉદ્યોગ, જરી ઉદ્યોગ, પાપડ ઉદ્યોગ? ઉપરના કોઈ નહીં, તો હીરા ઉદ્યોગ અને જરી ઉદ્યોગ માટે જાણીતું છે. નીચેના પૈકી કયું કપડું સુરતમાં બનાવવામાં આવે છે? તણછાઈ. નારદ બ્રહ્માની પ્રતિમા સુરત જિલ્લાના કયા તાલુકામાં આવેલ છે? કામરેજ. નેક્સ્ટ,
નીચેના પૈકી કયું નૃત્ય સુરત સાથે સંબંધિત છે? હાલી. સુરતના ક્યાં રહેવાસીએ શોલે ફિલ્મના ઠાકોરની ભૂમિકા ભજવી હતી? સંજીવ કુમાર. સંજીવ કુમારનું સાચું નામ શું છે? તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. જ્યોતિન્દ્ર દવેનો જન્મ ક્યાં સ્થળે થયો હતો? સુરત. સુરતમાં આવેલ સહકારી દૂધ કંપનીનું નામ શું છે? સુમુલ. ગુજરાતમાં સૌપ્રથમ રેલવે લાઇન ક્યાંથી ક્યાં સુધી નાખવામાં આવી હતી? સુરત અંકલેશ્વરથી ઉત્તરાયણ સુધી. અંકલેશ્વરથી ઉત્તરાયણ 47 કિમી રેલવે લાઇન કઈ સાલમાં શરૂ કરવામાં આવી હતી? 1855. ભારતમાં કયા શહેરમાં રેલવે પ્લેટફોર્મ પ્રથમ માળ પર આવેલ છે? સુરત. દર શિયાળામાં સુરતમાં કયા નગર બનાવવામાં આવે છે? પોંકનગર. દક્ષિણ ગુજરાત આદિવાસી સેવા મંડળની સ્થાપના કોણે કરી હતી? પ્રેમાશંકર ભટ્ટ. જીજેફઆઈ ક્યો આરટીઓ કોડ ક્યો છે? સુરતનો. નવસારી બજાર નીચેના પૈકી ક્યાં જિલ્લામાં આવેલ છે? સુરતમાં. નીચેના પૈકી કયું પ્રાણી સંગ્રહાલય સુરતમાં આવેલ છે? સરથાણા નેચર પાર્ક. સુરતમાં આવેલ બોટેનિકલ ગાર્ડનનું નામ કોના પરથી છે? કવિ સ્નેહરશ્મિ. નીચેના પુલોના શહેર તરીકે ઓળખાતું કયું શહેર છે? સુરત. ગુજરાતમાં સૌથી વધુ શેરડીનું વાવેતર વિસ્તાર કયા જિલ્લામાં છે? સુરતમાં. સહકારી ખાંડનું કારખાનું ક્યાં આવેલું છે? બારડોલી. સુરતમાં આવેલ ઇસ્કોન મંદિરનું સંપૂર્ણ નામ શું છે? ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ કૃષ્ણા કોન્શિયસનેસ. સુરત જિલ્લાના પ્રસિદ્ધ સિદ્ધનાથ મહાદેવ મંદિર ક્યાં તાલુકામાં આવેલા છે? ઓલપાડમાં. સુરતનો દરિયાકાંઠાનો સમુદ્ર કયા નામે ઓળખાય છે? અરબ સાગર. સુરતના પૂર્વ ભાગના તાલુકાઓ મળીને કયા નવા જિલ્લાનું નિર્માણ થયું હતું? તાપી. તાપી જિલ્લાનું નિર્માણ કયા મુખ્યમંત્રીના સમયગાળા થયું હતું? નરેન્દ્રભાઈ મોદી. સુરતનું પ્રાચીન નામ શું હતું? સૂર્યપુર. સુરત જિલ્લો કોણે બનાવ્યો હતો? મિર્ઝા અજીઝ કોકા, મોહમ્મદ બેગડો, ખુદબંદ ખાન, બહાદુર શાહ. બરાબર, રાઈટ આન્સર ઇઝ ખુદબંદ ખાને. નેક્સ્ટ ક્વેશ્ચન. સુરતમાં મુઘલ સરાય બનાવનારનું નામ નીચેનામાંથી શું ન હતું? બરાબર, તો ગફૂર ખાન ન હતું. હકીકત ખાન, ઈશાક બેગ જાયદી હતું. નીચેના પૈકી કયો બજાર સુરતમાં આવેલ નથી? ચૌટા બજાર, ચોક બજાર, નવસારી બજાર, કોઈ નહીં. બરાબર, તો 3 આવેલા છે, કોઈ નહીં આવશે. હરમિત દેસાઈ ક્યાં રમત સાથે સંબંધિત છે? ટેબલ ટેનિસ. નીચેના પૈકી કઈ વાનગી સુરતમાં પ્રખ્યાત છે? ઘારી. સુરતને ક્યાં જિલ્લાની સીમા સ્પર્શતી નથી? વડોદરા, નવસારી, ભરૂચ, તાપી. ભરૂચ. વડોદરા. સુરતમાં આવેલ ક્રિકેટ સ્ટેડિયમનું નામ શું છે? લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ, ગાંધી. બારડોલી આરટીઓ રજિસ્ટ્રેશન નંબર શું છે? GJ19. સુરતના એક સ્મશાન ગૃહનું નામ કયા દેવના નામ પરથી આપવામાં આવ્યું છે? અશ્વિની કુમાર. નીચેના પૈકી કયો તાલુકો સુરતનો નથી? મહુવા, માંગરોળ, ગણદેવી, ઓલપાડ, ગણદેવી. હાર્દિક પંડ્યા ક્યાં રમત સાથે સંબંધિત છે? ક્રિકેટ. સુરત જિલ્લામાં કેટલા દરવાજાઓ હતા? 12. SVNITનું પૂરું નામ જણાવો, કમેન્ટ બોક્સમાં જણાવવાનું. સ્વિમેરનું પૂરું નામ કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. નીચેના પૈકી કઈ જોડી સુરત સાથે સંબંધિત છે? સચિન, જીગર, અબ્બાસ મસ્તાન, સલીમ સુલેમાન, કોઈ નહીં. અબ્બાસ મસ્તાન. બરાબર, મળીશું નવા વિડીયો સાથે.